Hello friends, good morning. I am Kansara Maitri and my point is translation. Let's start. Mohan was born in a family of musicians. Music was in his blood. મોહનનો જન્મ સંગીતકારોના પરિવારમાં થયો હતો. સંગીત તેના ખૂનમાં હતું. He grew up with musicians. તે સંગીતકારો સાથે મોટો થયો હતો. Like his father and other family members, he was initially trained in vocal music. તેના પિતા અને બીજા કુટુંબના સભ્યોની જેમ તેને પણ શરૂઆતમાં ગાયક તરીકેની તાલીમ આપવામાં આવી હતી. એન્ડ ધેન હી ટ્રાઈડ હિઝ હેન્ડ એટ ધ વાયોલિન અને ત્યારબાદ તેને વાયોલિન પર તેનો હાથ અજમાવ્યો હતો. વેન હી વોઝ અબાઉટ 10 હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે તે લગભગ 10 વર્ષનો હતો ત્યારે તેને સિતાર ગમવા લાગ્યો હતો. હી વોઝ ઓલ્સો ટ્રેન્ડ ઇન ઇટ એન્ડ પ્લેડ ઇન ઇટ ફોર અબાઉટ 3 years. તેને તેમાં પણ તાલીમ લીધી હતી અને તેનો લગભગ 3 વર્ષ સુધી અભ્યાસ પણ કર્યો હતો. A German lady came to stay with Mohan's family to learn music from his father. જ્યારે એક જર્મન મહિલા તેના પિતા પાસેથી સંગીત શીખવા માટે મોહનના પરિવાર સાથે રહેવા આવી. It was then that the guitar entered his life. તે જ સમયે તેના જીવનમાં ગિટારનો પ્રવેશ થયો હતો. He began his experiments with that beautiful instrument. તેને આ સુંદર વાદ્ય સાથે તેના પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાઉ ઇન માય લાઈફ. આઈ વેન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. બીજા કોઈ વાદ્ય મારા જીવનમાં ના જે હું ફક્ત ગિટાર વગાડવા માંગુ છું. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને પોતાની જાતને કહ્યું. ગિટાર ટુ ઓલ હિઝ ટાઈમ. ગિટારે તેનો બધો જ સમય લીધો. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર વોકસ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસ્ડ. અમારું કુટુંબ જ્યાં સિતાર ગાયક અને ક્લાસિકલ વાયોલિનની અભ્યાસ કરાવવામાં આવે છે. The guitar does not have the effect which our instrument do, and moreover ગિટાર અમારા વાદ્યો જેટલો પ્રભાવ ગિટારમાં અમારા વાદ્યો જેટલો પ્રભાવ નથી અને વધુમાં તે ભારતનો પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. એક કુટુંબના સભ્યએ કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. સેડ હિઝ આંટી. તેના કાકીએ કહ્યું કે તમે જાણો છો કે તમારા પિતા તમારા ગિટાર પ્રત્યેના પ્રેમને મંજૂરી નથી આપતા. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પણ તેની માતા તેના મદદે આવી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર સી ડિક્લેર્ડ. તેને તેના હૃદયની ઈચ્છાને અનુસરવા દો, તેણીએ જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. તેના પિતાએ તેને ટેકો આપવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય ધીસ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. તે ખૂબ જ ખુશ થઈ ગયો અને તેને પશ્ચિમી વાદ્યમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. હી સ્પેન્ટ 2 more years વિથ ગિટાર ઓનલી. તેને શુદ્ધ શાસ્ત્રીય સંગીત વગાડવા માટે તેના યોગ્ય બનવા શરૂ કર્યું. તેને 2 વર્ષ ગિટાર સાથે વિતાવ્યા. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ. એક સાંજે તેના પરિવારના સભ્યોનો મેળાવડો હતો. ઇન હિઝ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર સિસ્ટર એન્ડ નેપ્યુઝ who were also performing artists played music on their classical instrument. આ નાનકડા મેળાવડામાં મોહનના ભાઈ બહેન અને ભત્રીજાઓ જેઓ પરફોર્મ કરવાના હતા તેમના શાસ્ત્રીય વાદ્યો સાથે તેમણે સંગીત વગાડ્યું. There was a great appreciation. તેમની ખૂબ જ પ્રશંસા થઈ. Mohan to express his wish to perform. He played on guitar. તેને પરફોર્મ કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેને ગિટાર વગાડ્યું. After his performance, a relative said, "You need to work very hard with the new instrument." તેના પરફોર્મન્સ પછી એક કુટુંબીજણે કહ્યું કે તારે આ નવા વાદ્ય સાથે વધુ મહેનત કરવાની જરૂર છે. One of the relatives said, if it were the sitar, you would have been in competition with your brother and sister. એ કુટુંબીજને કહ્યું જો તે સિતાર હોત તો તમે તમારા ભાઈ બહેન સાથે સ્પર્ધામાં હોત. You have already spent 2 years on it, but still this instrument need more.
તમે આ વાદ્ય સાથે 2 વર્ષ વિતાવ્યા, પરંતુ આ વાદ્યની હજી વધુ જરૂર છે. After his performance, someone said, "The sitar sound is like a flowing stream. Your instrument doesn't have that depth." તેના પરફોર્મન્સ પછી કોઈએ કહ્યું કે સિતારનો અવાજ વહેતા પ્રવાહ જેવો છે. તમારા વાદ્યમાં એટલું ઊંડાણ નથી. Yet another said, "Your brother plays the violin, and his sur and tar are so beautiful. What are you doing with this instrument?" કોઈએ કહ્યું કે તમારો ભાઈ વાયોલિન વગાડે છે, તેના સૂર અને તાલ કેટલા સુંદર છે. તમે આ વાદ્ય સાથે શું કરી રહ્યા છો? મોહન was depressed and cried for the whole night. મોહન ઉદાસ થઈ ગયો અને આખી રાત રડતો રહ્યો. He had already given 2 years of his life to this instrument. તેને પોતાના જીવનના 2 વર્ષ તેની સાથે વિતાવ્યા હતા. But from the heart, I am made for guitar. પણ હૃદયથી હું ગિટાર માટે બન્યો છું. There is no instrument for me but the guitar, he thought. મારા માટે બીજું કોઈ વાદ્ય નથી. તેને વિચાર્યું. ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય નથી. તેને વિચાર્યું. This instrument will become my face to the world. આ વાદ્ય વિશ્વમાં મારો ચહેરો બનશે. I am sure I am going to make it big, very big. મને ખાતરી છે હું તેને ખૂબ મોટો બનાવીશ. ખૂબ જ મોટો. He was determined. તે નક્કી હતું. This experience took place when Mohan was only 16 years of age. આ અનુભવ ત્યારે થયો જ્યારે મોહન ફક્ત 16 વર્ષનો હતો. It was the turning point of his life. આ તેના જીવનનો વળાંક હતો. મોહન doubled his રિયાઝ and practiced for about 10 hours a day. મોહને તેના રિયાઝ બમણા કર્યા અને લગભગ 10 કલાક પ્રેક્ટિસ કરી. He also studied other aspects of guitar. તેને ગિટારના બીજા પાસાઓનો પણ અભ્યાસ કર્યો. He decided to incorporate the specialty, technique and sound of every instrument into the guitar. તેને બીજા વાદ્યોની ખાસિયત, ટેકનિક અને અવાજને તેમાં સામેલ કરવાનું નક્કી કર્યું. He wanted to invent something which gave the sound and tune of the western guitar but could be played like an Indian veena. તે કંઈક એવું શોધવા માંગતો હતો જે પશ્ચિમી ગિટારનો અવાજ અને સૂર આપે, પરંતુ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only the sound that my instrument produces is important. મારા વાદ્ય દ્વારા જે અવાજ નીકળે છે તે જ મહત્વપૂર્ણ નથી. But it must also express my vision. પણ તે મારા વિઝન એક્સપ્રેસ કરતો હોવો જોઈએ. What I want to say through the instrument. તેના દ્વારા હું જે કહેવા માંગુ છું તે. He said to himself. તેને પોતાની જાતને કહ્યું. And finally, with the untiring efforts and understanding of Riyaz, he created the wonderful Mohan Veena. અંતે અથાગ પ્રયત્નો અને રાગોની સમજ સાથે તેને અદ્ભુત મોહન વીણાની રચના કરી. Today the world knows Mohan as પંડિત વિશ્વ મોહન ભટ્ટ, winner of the Grammy Award. આજે વિશ્વમાં મોહનને પંડિત વિશ્વ મોહન ભટ્ટના નામે જે ગ્રેમી એવોર્ડના વિજેતા છે તેમ ઓળખવામાં આવે છે. I just followed my heart's passion and here I am, said Mohan at the award ceremony in 1993. મેં મારા હૃદયના જુસ્સાને અનુસર્યો અને આજે હું અહીં છું. મોહને 1993માં અવોર્ડ સેરેમનીમાં કહ્યું.